નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી વિષયમાં આપણે એક કાળ પૂરો કર્યો, સાદો વર્તમાન કાળ. હવે બીજો કાળ આપણે જોઈશું, સાદો ભૂતકાળ. ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ પછી જોઈએ, કારણ કે સાદા વર્તમાન કાળ જેવો જ છે સાદો ભૂતકાળ. વાક્યરચના પ્રમાણે મેં સાદા વર્તમાન કાળમાં પણ કીધું કે કોઈ પણ કાળ આપણે શીખીએ પહેલો ટોપિક આપણે યાદ રાખવાનો કે એ કાળનો ઉપયોગ ક્યારે થાય. જેમ સાદા વર્તમાન કાળ હતો તેમાં નિયમિત ક્રિયા, રોજિંદી ક્રિયા, કહેવત, મુહાવરા, રૂઢિપ્રયોગ, શરતી વિધાન. બરાબર. સાદો ભૂતકાળનો ઉપયોગ ક્યારે થશે? તો ભૂતકાળમાં કોઈક સમયે ક્રિયા પૂરી થઈ ગઈ તેમ દર્શાવવા માટે. કોઈક ક્રિયા જે ભૂતકાળમાં પૂરી થઈ ગઈ, વર્તમાન સાથે કોઈ લેવા દેવા નહીં. બરાબર. તો એ ક્રિયાને આપણે સાદા ભૂતકાળમાં દર્શાવીશું. એના ઓળખ શબ્દો છે લાસ્ટ, યસ્ટરડે, અગો, બિફોર, વેન, વન્સ અને પ્રીવિયસ. આ એના ઓળખ શબ્દો છે, એના પરથી ઓળખાય કે આ કાળ સાદો ભૂતકાળ છે. હવે વાક્યરચના જે આપણે સાદા વર્તમાન કાળમાં જોઈ હતી એ રીતે મેં લખેલી છે. હકાર, નકાર, પ્રશ્નાર્થ, ડબલ્યુએચ પ્રશ્નાર્થ, વોટ, વિચ અને હુ. વાક્યતા લખું છું. હકારની વાક્યરચના કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ. ફરીથી યાદ રાખજો મિત્રો કે 12 કાળ છે ટોટલ. તો 12 કાળમાં વાક્યની શરૂઆતમાં કર્તા આવે, અંતે કર્મ આવે, વચ્ચે ક્રિયાપદ. તો ક્રિયાપદના રૂપો ચેન્જ થાય કાળ પ્રમાણે. સાદા વર્તમાન કાળમાં 2 વાક્યરચના હતી. એક હતી કે જો કર્તા તરીકે હી, શી, ઇટ કોઈ એક નામ હોય તો ક્રિયાપદ સાથે એસ આવે, અને જો કર્તા તરીકે આઈવી યુ તે બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ અને ક્રિયાપદનું વાળું રૂપ આવે. 2 વાક્યતા જોઈ. આ સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. ક્રિયાપદના રૂપો અલગ અલગ છે એ ચર્ચા થઈ હતી આપણે. એ હું તમને પછી સેન્ડ બી કરીશ. એક લિસ્ટ બનાવેલું છે, હું સેન્ડ કરીશ. ક્રિયાપદનું મૂળ રૂપ, ભૂતકાળ અને ભૂતકૃત એનું એ તમારે યાદ રાખવાના છે. બરાબર. તો ચલો મિત્રો, કર્તા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને કર્મ. આગળ નકાર વાક્યરચના કર્તા ડીડ નોટ. સાદા વર્તમાન કાળમાં ડુ નોટ, ડઝ નોટ આવતું હતું. સાદા ભૂતકાળમાં આવશે ડીડ નોટ. પછી ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ. જો મિત્રો, અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હતું જે નીકળીને ક્રિયાપદનું મૂળરૂપ થઈ ગયું. કેમ? કારણ કે આગળ ડીડ આવ્યું. એટલે જ્યારે વાક્યમાં ડીડનો ઉપયોગ થશે ત્યારે ક્રિયાપદમાં ભૂતકાળનું રૂપ નહીં આવે, ક્રિયાપદનું મૂળરૂપ થઈ જશે. આગળ પ્રશ્નાર્થ. તો જેમ સાદા વર્તમાન કાળમાં ડુ અને ડઝ વાક્યની શરૂઆતમાં આવતા હતા એ રીતે વાક્યની શરૂઆતમાં આવશે ડીડ. બરાબર. પછી આવશે કર્તા, પછી આવશે ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ડીડ, કર્તા, ક્રિયાપદનું મૂળરૂપ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે ડબલ્યુએચ પ્રશ્નાર્થ છે તો ડબલ્યુએચ પ્રશ્નાર્થમાં પહેલાં ડબલ્યુએચ લખી નાખીએ. પછી ઉપરની વાક્ય રચના બેઠી. બધામાં આ જ રીતનું થશે બધા કાળમાં. ડીડ પ્લસ કર્તા, ક્રિયાપદનું મૂળરૂપ અને છેલ્લે કર્મ. પણ વોટ વિચ હોય ડબલ્યુએચમાં, પણ જ્યારે વોટ વિચ હોય, વોટ વિચ બંનેમાંથી કોઈ પણ એક પ્લસ ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ ક્વેશ્ચન માર્ક, કર્મ આવશે નહીં. કેમ? કારણ કે વોટ વિચનો જવાબ કર્મ હોય. એટલે જ્યારે વોટ વિચથી પ્રશ્ન પૂછાય ત્યારે કર્મ આવતો નથી. હુ, સાદા વર્તમાન કાળમાં જ કીધું કે હુની વાક્યરચના હકાર જેવી જ હોય. કર્તાના સ્થાને હુ લખી નાખો અને પછી બેઠું. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, કારણ કે અહીંયા ડીડ આવ્યો નથી એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ. ફરી યાદ કરાવી દઉં છું કે વોટ વિચમાં કર્મ ના આવે અને હુમાં કરતા ના આવે. બરાબર.
વાક્યરચના એક બે વાર જોઈ લેજો એટલે આવડી જશે. હવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવાના નિયમો. જે ક્રિયાપદ છે તો ક્રિયાપદના ભૂતકાળનું રૂપ બનાવવાના નિયમ. ભૂતકાળ કેવી રીતે બનશે? તો જો પહેલું છે કે સામાન્ય રીતે ક્રિયાપદના મૂળ રૂપને ઈડી લગાડીને ભૂતકાળનું રૂપ બનાવીએ છીએ. જેમ કે પ્લેનું પ્લેડ થાય, વોકનું વોકડ થાય. વોકડ ડ સ્પષ્ટ ઉચ્ચાર નહીં કરવાનો, વોકનું વોકડ ખોડો આવે એટલે જનરલી ઈડી લગાડીને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. બીજું, જો ક્રિયાપદના મૂળ રૂપને અંતે મૂળાક્ષર ઈ ઓલરેડી આપેલો હોય તો તેની પાછળ ફક્ત ડી લગાવાય. ઈ આપ્યો હોય તો પછી ઈડી નહીં લગાડવાનો, ફક્ત ડી લગાડવાનો. ડાન્સ તો ડાન્સ, બેક તો બેક્ડ. ક્રિયાપદને અંતે વ્યંજન હોય, ABCDમાં A to Z મૂળાક્ષરોમાં A E I O U એ સ્વર છે તો એની સિવાયના બાકી બધા વ્યંજન છે. તો ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને વ્યંજન પહેલાં સ્વર હોય. જો સ્ટોપમાં છેલ્લે પી વ્યંજન છે પણ એની પહેલાં ઓ એ સ્વર છે તો મૂળાક્ષરનો છેલ્લો વ્યંજન બેવડાય છે. બેવડાય છે મતલબ એને બે વખત લખવાનો. તો સ્ટોપનું થશે સ્ટોપ્ડ, પી બે વખત આવશે. ક્લેપનું થશે ક્લેપ્ડ, પી બે વખત આવશે. ક્રિયાપદને અંતે એલ હોય તો તેને પણ બેવડાવાય અને ઈડી લગાડવું. જેમ કે કમ્પીલ તો એનું કમ્પીલ્ડ થશે એલ બે વાર. એક્સિલનો એક્સિલ્ડ એમાં પણ એલ બે વાર, એલ બેવડાય જો છેલ્લે એલ હોય તો. આગળ ક્રિયાપદને અંતે વાય હોય અને વાયની પહેલાં વ્યંજન હોય તો વાયનો આય કરી અને પછી ઈડી લગાડવું. દાખલા તરીકે મેરી તો મેરીમાં છેલ્લે વાય છે પણ વાયની પહેલાં શું છે? આર. આર એ વ્યંજન છે તો મેરીનું થશે મેરીડ. કેરી તો કેરીનું થશે કેરીડ. આગળ ક્રિયાપદને અંતે વાય હોય અને તેની પહેલાં સ્વર હોય. જો ઉપર વ્યંજન હતું હવે સ્વર હોય તો માત્ર ઈડી લગાડો, મતલબ વાયનો આય કરવાનો નહીં. સ્ટે તો સ્ટેડ, પ્લે તો પ્લેડ. બરાબર. તો આ એક જનરલ નિયમો હતા જે તમારે યાદ રાખવાના નોલેજ માટે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કેવી રીતે બને. હવે પછીના વિડીયોમાં આપણે એના વાક્યો જોઈશું.